આજરોજ તાપી જિલ્લાના સોનગઢ ખાતેથી ફિર એકવાર મોદી સરકાર સૂત્ર સાથે વોલ પેઇન્ટિંગ અભિયાનનો શુભારંભ કરાયો હતો, જેમાં તાપી જિલ્લા ભાજપ પ્રભારી સાથે જિલ્લા પ્રમુખ અને અન્ય આગેવાનો આ અભિયાનમાં જોડાયા હતા। દેશમાં મોદીજીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના શાસનના 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। 2024ની ચૂંટણીના પડઘા વાગવા લાગ્યા છે, ત્યારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાજીએ ગતરોજ દિલ્હી ખાતેથી ફિર એકવાર મોદી સરકારના સૂત્ર સાથે વોલ પેઇન્ટિંગ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો, જેનો સુરત ખાતેથી CR પાટીલે ગુજરાતમાં પ્રારંભ કરાવ્યો અને આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદથી આ વોલ પેઇન્ટિંગ અભિયાનનો શુભારંભ કરાવ્યો, જે અંતર્ગત આજ રોજ તાપી જિલ્લા ભાજપ પ્રભારી મધુભાઈ કથિરિયાએ તાપી જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ જોશી સાથે મળી સોનગઢ ખાતેથી આ વોલ પેઇન્ટિંગ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। એમની સાથે 171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી, જિલ્લા મહામંત્રી રાકેશભાઈ કાચવાલા પણ જોડાયા હતા। આ પ્રસંગે સોનગઢ નગર ભાજપ પ્રમુખ હેતલભાઈ મહેતા, નગર મહામંત્રી રાજુભાઈ ભાવસાર સાથે યુવા મોરચા અને નગર સંગઠન અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે આ વોલ પેઇન્ટિંગ અભિયાનને સમગ્ર તાપી જિલ્લાએ શરૂઆત કરી હતી અને 2024ની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં પ્રચંડ બહુમતી મેળવી ફરીથી સરકાર બનાવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ અંગે પ્રતિક્રિયા આપતા તાપી જિલ્લા ભાજપ પ્રભારી મધુભાઈ કથિરિયાએ શું કહ્યું, સાંભળીએ। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। આજે તાપી જિલ્લાના કાર્યક્રમ સોનગઢ ખાતે રાખવામાં આવેલ સમગ્ર ગુજરાતમાં પ્રદેશ તરફથી સૂચના મળ્યા મુજબ આજ રોજ વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમની શરૂઆત અમે કરી છે। સમગ્ર ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબે આમની શરૂઆત કરાવી છે। એ જ રીતે અમે અહીંયા સોનગઢ ખાતેથી શુભ શરૂઆત કરી છે। આ કાર્યક્રમમાં અમારા માનનીય પ્રમુખ શ્રી મયંકભાઈ જોશી, ધારાસભ્ય શ્રી મોહનભાઈ, મહામંત્રી શ્રી રાકેશભાઈ અને કાર્યકર્તા મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને વધાવ્યો છે અને પૂરજોશમાં અમારા તમામ બૂથો ઉપર આપેલ લક્ષ્યાંક મુજબ આ વોલ પેઇન્ટિંગ થાય અને સમય મર્યાદામાં પૂર્ણ થાય એવી સૂચના આપવામાં આવી છે। ભારત માતા કી જય।